નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર. અહીંયા 4 નંબર આવશે. કુંભાર છે એ માટી બનાવવા માટે પહેલા શું કરે તો કે માટીનો ઢગલો કરે, પછી માટીને આવી રીતે ખૂંદે અને પીંડા બનાવે, પછી પીંડાને ચાકડા ઉપર મૂકે અને પછી એમાંથી શું કરે, ઘડા તૈયાર થઈ જાય બરોબર, માટલા તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો, બિલ્લી દરજી પાસે ગઈ તેનું નાટક કરવાનું છે મિત્રો બરોબર. ઉદાહરણ તરીકે બિલ્લી કહે, કેમ છો દરજીભાઈ, મારે તમારે થોડું કામ છે, તમારે આવું નાટક ભજવવાનું છે છોકરાઓએ. તો દરજી બોલે, બોલો ને બિલ્લી માસી. તો બિલ્લી બોલે, મારા કપડાં સીવી આપો ને. દરજી કહે, કાપડ લાવ્યા છો? તો બિલ્લી કહે, હા, આ લો કાપડ, ફ્રોકનું માપ લઈ લો. દરજી કહે, લાવો, ફ્રોક સીવાનું છે ને, માપ લઈ લઉં. તો બિલ્લી કહે, જોજો કાતરથી બરાબર વેતરજો હો. તો દરજી કહે, હા બિલ્લી માસી, એવું ફ્રોક બનાવીશ કે તમારો વટ પડી જાય. વટ એટલે કે તમે આમ સારા લાગો, તમારો વટ પડે બરોબર. તો આવી રીતે એક નાટક ભજવવાનું છે. એકે બિલ્લી બેન બનવાનું અને એકે દરજી બોલવાનું, અને બે આ સંવાદો રજૂ કરવાના, હાવભાવ સાથે બોલવાનું બરોબર, નાટક કરવાનું છે મિત્રો. પછી છે બિલ્લી ધોબી પાસે ગઈ તેનું નાટક કરવાનું. આવી રીતે આ કેમ બિલ્લી દરજી પાસે ગઈ તેનું, પછી બિલ્લી અને ધોબીનું, ઈ બેના સંવાદો તમે બોલવાના. એક બિલ્લી બને અને એક ધોબી બને. પછી બિલ્લી અને સુથાર, બિલ્લી સુથાર પાસે ગઈ તેનું નાટક કરવાનું. તો બિલ્લી અને સુથાર, એકે બિલ્લી બનવાનું, બીજાએ સુથાર બનવાનું અને સંવાદો રજૂ કરવાના. પછી બિલ્લી અને કુંભાર નું નાટક રજૂ કરવાનું. બિલ્લી કુંભાર પાસે ગઈ એનું બરોબર, એક બિલ્લી બને અને એક કુંભાર બને. પછી છે ચાલો ગાયે ગીતરું, ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું બરોબર, જે આપણે પેલા ગાયું બરોબર. પછી છે આ સાધન કોણ વાપરે, કહો અને લખો. તો જોઈએ આપણે, શિક્ષકે સાધનનું નામ બોલવું, વિદ્યાર્થીઓ પાસે તેને વાપરનાર વ્યવસાયકારનું નામ જવાબ રૂપે બોલાવવું. આમ એક પછી એક નામ પૂછી અહીં લખાવતા જાઓ. દાખલા તરીકે સાધન છે કોણ વાપરે, તો કે સાધન છે શિક્ષક બોલશે. તો કે ઇસ્ત્રી, તો કે ઇસ્ત્રી કોણ વાપરે મિત્રો, ધોબી, કેમ કે કપડાને ઇસ્ત્રી કરવા માટે. પછી છે કાતર, તો કે કાતર કોણ વાપરે મિત્રો, તો દરજી. તો અહીંયા તમારે શું લખવાનું છે, દરજી. સહેજ નાના અક્ષર કરું બરોબર, દરજી. પછી છે મેજર ટેપ, ઈ પણ કોણ વાપરે મિત્રો, તો કે દરજી જ વાપરશે બરોબર. પછી છે કરવત, તો કરવત કોણ વાપરે, સુથાર બરોબર. લાકડું કાપવા માટે કરવત જોઈએ, તો કરવત કોણ વાપરે, સુથાર. પછી સાબુ, સાબુ કોણ વાપરે, તો કે ધોબી. કપડાં ધોવા માટે સાબુ જોઈએ ને, તો સાબુ કોણ વાપરે, ધોબી. પછી છે ચાકડો, તો કે ચાકડો કોણ વાપરે, તો કે કુંભાર. શેના માટે વપરાય છે, તો કે એમાં વાસણો બનાવે માટીમાંથી બરોબર, કુંભાર. પછી છે હથોડી, તો હથોડી કોણ વાપરે મિત્રો, તો કે લુહાર બરોબર, હથોડી લુહાર. લુહાર. લુહારમાં ખણ હોય. લુહાર. હથોડી બરોબર, એમાંય પણ સુથાર કરી નાખી, કેમ કે લુહારનો આમાં ઉલ્લેખ નથી, એટલે સુથાર બરોબર, લાકડામાં ખીલીને એવું ફોડવા માટે સુથાર. પછી છે પોલીસ બ્રશ, તો એ કોણ વાપરે મિત્રો, મોચી બરોબર. ચપ્પલ ને પોલીસ બ્રશ કરે, મોચી. જે ચામડામાંથી ચપ્પલ બનાવી પણ આપે. સીવવાનો સંચો, તો સીવવાનો સંચો કોણ વાપરે, દરજી. જે કપડા સીવે છે બરોબર, દરજી. ત્યારબાદ છે ધોકો, ધોકો કોણ વાપરે, કપડા ધોવા માટે ધોબી.
ધોબી. તો અહીંયા સાધનો હતા, એની સામે આપણે કોણ વાપરે છે વ્યવસાયકારનું નામ લખ્યું, બરોબર. ત્યારબાદ છે સાંભળો અને ખોટું હોય તો નાક પકડવાનું અને સાચું હોય તો કાન પકડવાનું, બરોબર. હવે આમાં એક પ્રવૃત્તિ આવી, ખોટું હોય તો ચોકડી અને સાચું હોય તો રાઈટ, એવું નથી કરવાનું, બરોબર. જો ખોટું હોય તો શું કરવાનું, અહીંયા નાક પકડવાનું અને સાચું હોય તો કાન પકડો. એક એક વાક્ય મોટેથી વાંચી સંભળાવવાના. સુથારે ખુરશી સીવી દીધી, બરોબર. સુથારે ખુરશી સીવી દીધી, સીવાની થોડી મિત્રો આવે તો આ સાચું છે કે ખોટું, તો કે ખોટું છે. તો અહીંયા શું કરવાનું છે, નાક પકડવાનું તમારે. દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યું, મિત્રો દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો તો કે ના. તો બિલ્લી માસીને કપાસ કોણે આપ્યો હતો, ખેડૂત ભાઈએ આપ્યો હતો. તો આ પણ કેવું છે મિત્રો, ખોટું છે. તો અહીંયા પણ તમારે નાક પકડવું પડશે. વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું, સાચું છે, બરોબર. વણકર છે એ શું કરે, કાપડ વણે. તો બિલ્લીને કાપડ વણી આપે છે, તો સાચું છે. તો અહીંયા તમારે કાન પકડવાનો છે. મોચીભાઈ ચંપલ સીવી આપે, હા સાચું છે, બરોબર. ચંપલ સોય દોરાથી સીવી આપે છે. તો આ પણ કેવું છે મિત્રો, સાચું છે. અને ચંપલ કોણ સીવે, મોચીભાઈ. તો તમારે અહીંયા કાન પકડવાનો છે. કુંભારે બિલ્લીને દડો આપ્યો, દડો નથી આપ્યો, ઘડો આપ્યો તો, બરોબર. તો આ વાક્ય શું છે મિત્રો, ખોટું છે. તો અહીંયા તમારે નાક પકડવું પડશે. પિંજારો માટી ગુંદીને માટલા બનાવે, પિંજારો માટી ગુંદીને માટલા બનાવે, ના. પિંજારો ન બનાવે માટી ગુંદે, પિંજારો તો રૂ પીંજી આપે, શું કરી આપે, રૂ પીંજી આપે. તો આ વાક્ય સાચું છે કે ખોટું છે, તો કે ખોટું છે. તો અહીંયા તમારે શું કરવું પડશે મિત્રો, નાક પકડવું પડશે. ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા, બરાબર. ધોબી છે એ બિલ્લીને શું કર્યા, કપડાં ધોઈ આપે. તો કે હા, ધોબી શું કામ કરે, કપડાં ધોવાનું કામ કરે, સાચું છે. તો અહીંયા તમારે તમારો કાન પકડવાનો છે. બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો, તો બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો હતો, તો કે ના, બરોબર. કૂતરો નહોતો, દેડકો હતો. તો આ વાક્ય કેવું છે મિત્ર, ખોટું છે. તો અહીંયા તમારે નાક પકડવું પડશે. કુંભાર માટીના વાસણ બનાવે, હા સાચું છે. કુંભાર છે એ માટીમાંથી જ વાસણ બનાવે છે, તો આ સાચું છે. તો અહીંયા તમારે તમારો કાન પકડવો પડશે. પછી છે બિલ્લી બાઈની સવારી દિલ્હી તરફ ઉપડી, હા બરોબર. બિલ્લીને ક્યાં જવું હતું, દિલ્હી, કેમ કે એને દિલ્હી જવાનો શું આવ્યો હતો, પત્ર આવ્યો હતો, બરોબર. તો વાક્ય સાચું છે. તો અહીંયા આપણે શું પકડવું પડશે, તમારો કાન પકડવાનો છે, બરોબર. બિલ્લી માસીને આવું કોણ કહી શકે તે લખો, બરોબર. તો કોણે આવું કહ્યું હશે, તો કે જોઈએ, લો આ સિવાય ગયું તમારું ફ્રોક. તો આવું કોણે કહ્યું મિત્રો, તો કે દરજીભાઈ. તો હું અહીંયા લખીશ દરજી. પછી છે લાવો 5 રૂપિયા. લો આ તમારો ઘડો. તો આવું કોણ કે છે, ઘડો કોણ બનાવી આપે છે, કુંભાર. તો અહીંયા હું લખીશ કુંભાર. પછી છે આ ચમકતા ચંપલ લઈ લો. તો ચંપલ કોણ સીવી આપે મિત્રો, મોચી. તો આવું કોણ કહે છે, મોચીભાઈ. મોચી. આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. તો આવું કોણ કહે છે, ધોબી. પીંજાય
ગયો કપાસ, લો આ ધોળા ધોળો ઢગલો, બરોબર. તો પિંજારાભાઈ એટલે કે પિંજારો, બરોબર. પછી છે ગાડી સારા લાકડાની બનાવી છે, 500 રૂપિયાની થશે હો. તો ગાડી કોણ બનાવી આપે છે? સુથારભાઈ. આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે, બરોબર. કોણ કહે છે? ખેડૂતભાઈ. ખેડૂત. તો અહીંયા આવું કોણ કહે છે એ આપણે નામ લખ્યા. ત્યારબાદ આવે છે ગીત ગાઓ મિત્રો. ગીત આવ્યું. કારીગરનો મેળો છે. તો કોણ કારીગર શું કરે છે, બરોબર. અહીંયા કારીગરનો મેળો ગીત છે. તો કે કયા કારીગર શું કામ કરે છે? તો મિત્રો જુઓ, બરોબર. કુંભારભાઈ. તો કુંભારભાઈ શું કરે? અહીંયા જુદા જુદા કારીગરની આપણને વાત કરી છે. તો કુંભારભાઈ માટીમાંથી માટલાનો ઘાટ બનાવી અને જુદા જુદા જાતના માટલા બનાવે છે. પછી છે કડિયાભાઈ. તો કડિયાભાઈ શું કરે? તો કે ઈંટ અને માટીમાંથી ચણી, બરોબર, મહેલ બનાવે છે. અને શેનો ઉપયોગ કરે છે સાધનમાં? તો કે લેલું અને ઓળંબો. ઓળંબો એટલે મિત્રો જોયા હશે, આમ દોરી હોય અને ભમેડા જેવું હોય, એને ઓળંબો કહેવાય. પછી છે સુથારભાઈ મિત્રો, બરોબર. સુથારભાઈની વાત છે, કડિયાભાઈની વાત છે, બરોબર. તો સુથારભાઈ શું કરે? તો કે લાકડા કામ કરી અને લાકડામાંથી વિવિધ જાતના બનાવે, રમકડા બનાવે, બરોબર, બારી બારણા બનાવે, ઘણું બધું કરી દે. તો એના માટે કયા સાધનો જોઈએ? તો કે કરવત જોઈ, વાંસલો જોઈ, વીંધણું જોઈ, બરોબર. પછી છે લુહારભાઈ. તો કે એરણ અને ધમણ લઈ, બરોબર. એના ઓજારો કયા? એરણ અને ધમણ, બરોબર. તો લોઢું ટીપી અને જાત જાતના લોઢામાંથી ઓજારો બનાવે, પલંગ છે, બરોબર. પછી છે દરજીભાઈ. તો દરજીભાઈ શું કરે? તો કે કોટ સીવે, કપડાં સીવે. તો એના માટે શું જોઈએ? સોય, મેજર ટેપ, સંચો, બરોબર. પછી છે મોચીભાઈ. તો મોચીભાઈ શું કરે? તો કે ચપ્પલ સીવે, બૂટ બનાવે. તો એના માટે શું જોઈએ સાધનો? તો કે રાપી અને પોલિશ, બરોબર. એ પોલિશ કરી દે, રાપી, એ સાધનો છે એના. પછી છે ધોબીભાઈ. તો ધોબીભાઈ શું કરે? તો કે ચોખ્ખા કપડાં કરી અને ઇસ્ત્રી કરી આપે. તો એના માટે એના કયા ઓજારો જોઈએ? તો કે સાબુ જોઈએ, પાવડર જોઈએ, ઇસ્ત્રી જોઈ, બરોબર. ત્યારબાદ આવે છે વાળંદભાઈ મિત્રો. તો કે વાળંદભાઈ શું કરે? તો કે વાળંદ છે એ વાળ કાપી આપે, બરોબર. તો એના માટે કયા સાધનો જોઈએ? તો કે અસ્ત્રો, પછી કાતર, દર્પણ, કાંસકો, બરોબર. આ શું જોઈ? વાળંદભાઈ પાસે જોઈએ. તો અહીંયા આપણને કેટલા કારીગરોની સમજ આપી છે જોઈ લઈએ. તો કે આ વાળંદભાઈ, ધોબીભાઈ, મોચીભાઈ, દરજીભાઈ, લુહારભાઈ, સુથારભાઈ, બરોબર, કુંભાર, કડિયો. તો આ બધા કારીગરોની આપણને અહીંયા સમજૂતી આપી છે, બરોબર. કે કયા કારીગર શું કામ કરે અને એના માટે એને કયા ઓજારો જોઈએ. તો આપણે બધું યાદ રાખવાનું છે મિત્રો, બરોબર. કુંભારને શું ઓજારો જોઈએ? કડિયાને શું ઓજારો જોઈએ? વાળંદને કયા ઓજારો જોઈએ? બરોબર. તો હું આ ગીત ગાઉં છું, બરોબર. તમારે સાંભળવાનું છે અને પછી તમારે તમારી જાતે ગાવાનું છે મિત્રો, બરોબર. મજા આવશે આ ગીતમાં.